સુરતના ઉધના વિસ્તારમાં ગોકુળ બેકરી અને ફરસાણની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. ઉધના સર્વેલન્સ ટીમ અને સુરત ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત કામગીરીમાં 5 આરોપીઓને ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો છે. સુરતમાં વધી રહેલી ચોરીની ઘટના વચ્ચે ઉધના વિસ્તારમાં આવેલી ગોકુળ બેકરી એન્ડ લાઈવ કેક શોપ તેમજ ગોકુળ ફરસાણની દુકાનમાં થયેલી ઘરફોડ ચોરીના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર બલરામ મીણા, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ અને મદદનીશ પોલીસ કમિશનર જાડેજાની સૂચનાને લઈ પીઆઈ દેસાઈ અને જેએસ ઝાંબરેની ટીમ પીએસઆઈ એમ.કે. ઈસરાણીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી. ત્યારે પીએસઆઈ એચ.ઝેડ પટેલ અને અનાર્મ હેડ કોન્સ્ટેબલ પિયુષભાઈ, અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ અને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ નાગેન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે સીસીટીવી ફૂટેજની મદદથી ક્રાઇમ બ્રાન્ચ સાથે મળી ઉધના પોલીસે લાખોની ચોરીની ઘટનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો અને આરોપી હિરેન વિક્રમ ગોહિલ, ભગીરથ રાણુ મકવાણા, ઝુલકરનેન હિન્દી નૈયર આલમ, પ્રિન્સ જીવારામ ભાર્ગવ અને બેનિસ ડેન્યુ ભૂપત ગુગારીને ઝડપી પાડી પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા, મોટરસાયકલ અને બાઇક મળી 89,000થી વધુની મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સ્ટેશનમાં આવેલ એક ગોકુલ ફરસાણ અને ગોકુલ લાઈવ કેક એની જે દુકાન છે એનું શટર ઊંચું કરીને એક ગરફોડ થયેલી, જે સંદર્ભે ઉધના પોલીસ સ્ટેશને જે એના સીસીટીવી વગેરે ચેક કરતા એમાં હિરેન ગોહિલ અને ભગીરથ મકવાણા જે બે એમાં એક પૈકીનો જે રીઢો ગુનેગાર છે આ લોકોને ઝડપેલ અને જે સંદર્ભે ક્રાઇમ બ્રાન્ચની પણ ટીમ એક્ટિવ હતી આની તપાસમાં. એ લોકોએ મોહમ્મદ અને ડેનિસ ગુગારી અને પ્રિન્સ જીવારામ ભાર્ગવ એટલે આ રીતે કુલ 5 આરોપીઓ ઉધના અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપવામાં આવેલ છે. તે લોકો પાસેથી લગભગ જે ટોટલ રકમ ગયેલી 1,86,000 જેટલી, એ પૈકી હાલ 52,000 ઉપરાંતની રકમ રિકવર કરેલ છે અને એક મોટરસાયકલ અને મોબાઈલ પણ રિકવર કરવામાં આવેલ છે. આ સિવાય બાકીની રકમ રિકવર કરવા માટેના પ્રયાસો ચાલુ છે, તપાસ હાલ ચાલુ છે. એટલે આ રીતે જે છે સીસીટીવીની મદદથી ઉધના પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચને ગુનો શોધવામાં સફળતા મળે છે. જે ટેનિસ ઘોઘારી છે એના વિરુદ્ધ લગભગ 17 જેટલા ગુનાઓ અગાઉ નોંધાઈ ચૂક્યા છે, જે ગરફોડ અને ચોરી અંગેના છે. એ સિવાય ભગીરથ મકવાણા એના વિરુદ્ધ પણ 4 ગુના છે અને મોહમ્મદ વિરુદ્ધ 1 ગુનો અગાઉ ચોરીનો નોંધાય છે. એટલે આ જે આરોપીઓ છે એ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે.